18મી મે એટલે વિશ્વ મ્યુઝિયમ દિવસ એટલે કે વિશ્વ સંગ્રહાલય દિવસ। જ્યારે પણ ભૂતકાળ કે ગઈકાલની વાત નીકળે ત્યારે પશ્ચિમના વિચારક બેન્જામિન ફ્રેન્કલિનના શબ્દો યાદ આવે અને એ શબ્દો છે ટુડે ઇઝ યસ્ટરડેઝ પીપલ એટલે કે આજ એ ગઈકાલનો વિદ્યાર્થી છે। ગઈકાલ નહીં હોય તો આજ ધૂંધળી છે। કહેવાય છે કે સમગ્ર વિશ્વને ફરી આદિકાળમાં લઈ જવું હોય તો વિશ્વની તમામ લાઇબ્રેરીઓ, મ્યુઝિયમ અને વિશ્વવિદ્યાલયને આગ ચાપી દેવી જોઈએ। એથી ઉલટું જો સમગ્ર જગતને શ્રેષ્ઠ બનાવવું હોય તો વિશ્વની તમામ લાઇબ્રેરીઓ, વિશ્વવિદ્યાલય અને મ્યુઝિયમને જીવંત રાખવા પડશે, લોકોને ત્યાં સુધી પહોંચાડવા પડશે। અને આવો જ પ્રયત્ન અને આવો જ પ્રયાસ થઈ રહ્યો છે LLDC દ્વારા। LLDC એટલે કે જીવવું, શીખવું, નવું કરવું એવું એક સ્થળ। એટલે કે વિસ્તૃત વાત કરીએ તો LLDC એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એટલે કે LLDC એટલે કે કચ્છની સંસ્કૃતિનો વારસો જ્યાં સચવાય છે એ સ્થળ। સ્થાનિક ભાષામાં કહીએ તો LLDC એટલે જ્યાં કચ્છડો ધબકી રહ્યો છે, જ્યાં કચ્છડો બારે માસ છે, જ્યાં કચ્છની કલા, સંસ્કૃતિ, ક્રાફ્ટ, સંગીત ન માત્ર ધબકે છે પરંતુ એનો ધબકાર વિશ્વના દેશ વિદેશના ખૂણે ખૂણે અનુભવાઈ રહ્યો છે। અને એ જ સંદર્ભમાં LLDC દ્વારા 18 મે 2017 ગુરુવારના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કિંમતી કલાત્મક કાપડના નમૂનાઓની જાળવણી અને આ વિષયને લઈને ડૉક્ટર યજ્ઞેશ દવે જે વિગતો આપી એ ખરેખર દરેક વ્યક્તિને સ્પર્શી જાય એવી છે। કન્ઝર્વેશન, પ્રિઝર્વેશન એટલે કે સલામતી અને જાળવણી। આ સેમિનારમાં ડૉક્ટર યજ્ઞેશ દવે જેઓ ખૂબ જ નાની વયના અધિકારી છે, સિની કેમિસ્ટ, હેડ સેન્ટ્રલ કન્ઝર્વેશન લેબ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ્સ, ગુજરાત રાજ્ય, ઇન્ચાર્જ ક્યુરેટર કચ્છ મ્યુઝિયમ। આ હોદ્દો એમનો મોટો છે પરંતુ ઉંમર એમની નાની છે અને આ નાની ઉંમરના અધિકારીએ જે વિગત આપી છે કાબિલે દાદ છે। તો જોઈએ શું કહે છે ડૉક્ટર યજ્ઞેશ દવે। આપ બધા કલાકારો છો, તમે સર્જન કરો છો, હું સેકન્ડ પાયરીમાં આવું છું, પછી મારે સાચવવાનું છે અને આપ જેટલું આપની કલાનું સાચવણ કરશો એટલું પહેલું આવશે। તો કોન્ઝર્વેશન જ્યારે કરો, જનરલી તો મારા જે આગલા સિનિયર કેમિસ્ટ હતા અત્યાર સુધીમાં સ્ટેટમાં ગુજરાત સ્ટેટ બન્યું, પછી હું આઈ થિંક ત્રીજો છું। મારી પહેલા ડૉક્ટર SK ભૌમિક હતા, એના પછી મિસ્ટર શાહ, મિસ્ટર અરવિંદ શાહ વોઝ ધેર, એમને મળેલો છું, બંનેને કોન્ઝર્વેટરને મળેલો છું, જેમણે વર્ષો સુધી 1964માં જ્યારે સેન્ટર કોન્ઝર્વેશન લેબોરેટરીની સ્થાપના થઈ ત્યારે અત્યાર સુધી લગભગ 64,000 ઉપર નમૂના થઈ ગયા છે, એમાં 2,000નું નાનકડું કોન્ટ્રીબ્યુશન મારું છે। તો એમને જેટલાને મળેલો છું એટલા લોકોએ બહુ સ્પષ્ટ દરેક વસ્તુ સમજાવે, પણ ઇવન મેં આટલું કામ કર્યા પછી જ્યારે હું એમની સાથે બેસું છું ત્યારે એમ કહે છે જોજે ભાઈ આ તું ના કર। ત્યારબાદ મહાસપ્રણ ન્યૂઝના રિપોર્ટર ભૂમિ શાહે ડૉક્ટર યજ્ઞેશ દવે સાથે વાત કરી હતી। મિત્રો, તો હવે મળીએ ડૉક્ટર યજ્ઞેશ દવેને જેમણે PhD કરેલું છે કેમેસ્ટ્રીમાં। આજના દિવસ માટે તમારું શું કહેવું છે? નમસ્કાર। કેમેસ્ટ્રીમાં જે મારો અભ્યાસ છે અને સાથે સાથે કચ્છ મ્યુઝિયમ ભુજ હમીરસર તળાવ સાથે ત્યાં હું ઇન્ચાર્જ ક્યુરેટર તરીકે સેવા આપું છું। તો સર્વપ્રથમ તો હું આજે 18મી મે સર્વે દર્શક મિત્રોને વિશ્વ સંગ્રહાલય દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું। દરેક કોમ્યુનિટીનો, દરેક જગ્યાનો એક તહેવાર હોય છે, એમ અમારી મ્યુઝિયમ કોમ્યુનિટીનો આજે આ દિવસ છે। જાન્યુઆરીમાં મ્યુઝિયમ વીક ઉજવાતું હોય છે અને 18મી મે આજે વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવાતો હોય છે, જેમાં સંગ્રહાલયોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે। અને એ ખાતે આજે સૃજનની અંતર્ગત LLDC લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ના શ્રી હમી મેડમ સાથે મળવાનો, આ જોવાનો અને મારા જે રાજ્યભરના મ્યુઝિયમોમાં મેં કામ કરેલું છે કોન્ઝર્વેશનનું, એમાંથી નાનકડી જે મારે શીખો છું એ આજના જે લાઈવ જેને છે કહેવાય છે એ લોકોને કોઈ લાભ મળે તો એના માટે એક લેક્ચરનું આયોજન હતું। મને અહીંયા આવીને ખૂબ આનંદ થયો। ભુજ જે કચ્છ વિસ્તાર ઘણી બધી કળાઓ માટે જાણેલો છે, એમાં એક ભરત ગૂંથણ અને ફેબ્રિક વર્ક એ બહુ એમિનન્ટ છે, તો એની અહીંયા લાઈવ જોવા મળે છે અને મારા અનુભવોથી જો આ કારીગરોને કોઈ આ લાભ થશે આજના લેક્ચરનો તો મને ખૂબ આનંદ થશે। લોકોને આજે સંગ્રહાલય દિવસના નિમિત્તે એક મારી જેમ કે હું કોન્ઝર્વેટર છું એટલે મારો આખો દૃષ્ટિકોણ અલગ છે બચાવવાનો ને એનો,
પણ આપે જેમ કીધું કે એકદમ સાચી વાત કીધી કે જે રાખે છે એ સૌથી પહેલાં સાચવવાવાળા છે. મારું સેકન્ડરી સ્થાન આવે છે. બીમાર પડે તો મારી પાસે આવે, પણ બેટર એવું કરીએ કે બીમાર જ ના પડે. તો સૌથી પહેલી સલાહ મારી એ હશે કે તમે તમારા નમૂના આઈડેન્ટિફાય કરી નાખો. કયો નમૂનો કળાની દૃષ્ટિએ, સમયની દૃષ્ટિએ, વારસાની દૃષ્ટિએ બહુ અગત્યનો છે, અને એને એના અલગ રીતે સાચવવાનું શરૂ કરે. જેમ કે મેં મારા સેમિનારમાં તો ડિટેલમાં કહ્યું હતું, એમાંથી ઘણા બધા પોઈન્ટ ઉપયોગી થશે, પણ એને સૌથી પહેલું નુકસાન કરતા પરિબળો જે છે એનું ઓછામાં ઓછું આવે, અસર પડે એવી રીતે પેકિંગ ખાસ કરીને. કારણ કે મેં જે માર્ક કર્યું છે જનરલ લોકોમાં, અમૂલ્ય સાડીઓ છે, એવી અમૂલ્ય પોતાના ખુદના લાગણી જોડાયેલા વસ્તુઓ છે, એ લોકો એવી રીતે રાખતા હોય છે કે જે ખુદ આગળ જતાં ડેમેજ થવાની છે. તો એને પેકિંગ ખાસ કરીને શરૂઆતમાં ધ્યાન રાખે, અને બીજી વિવિધ રીતે એને બચાવવા માટે જે નેચરલનું ડેમોન્સ્ટ્રેશન થયું બહુ જ સારું છે, ઘરગથ્થું છે, અને એ વાપરવાની શરૂ કરશે તો વિધાઉટ ડેમેજ એ લોકો લાંબા સમય સાચવી શકશે. હા, તમને બહુ સરસ સવાલ કર્યો, મને ખૂબ આનંદ થયો છે. કારણ કે પરમ દિવસે જ હું એક પ્રોગ્રામ જોતો હતો જેમાં રાજસ્થાનની એક જગ્યા રિસોર્ટ હતો, એમાં અજરખ વર્ક કરીને બતાવતા હતા છાપણીનું. ત્યારે મને ખબર પડી કે મારે આ જ જગ્યાએ જવું છે જ્યાં આનો જન્મ થયો છે. તો આજે અજરખ જે કળા, જે છાપણી કામ છે, હું માનું છું છાપણી જ છે, એની જન્મસ્થળે આવીને મને ખૂબ આનંદ થયો છે. આજે સંગ્રહાલયના દિવસે આવ્યો છું, એ ઓર વિશેષ આનંદની વાત છે. તો દર્શક મિત્રો, તમે પણ જરૂરથી ચોક્કસથી આ સ્થળની મુલાકાત લેશો તો તમને પણ અહીંયા ગમશે. LLDCનું નિર્માણ શા માટે? શું છે ઉદ્દેશ્ય? અજરખપુરમાં નિર્માણ પામેલ આ સંકુલનો શું છે ઉદ્દેશ? આ તમામ પ્રશ્નોને લઈને ભૂમિએ વાત કરી કાંતિસેન શ્રોફ એટલે કે કાકા અને ચંદાબેન શ્રોફની પુત્રી અમીબેન શ્રોફ સાથે. ત્યારે અમીબેને જે વાત કરી એ ખરેખર દરેક કચ્છીની છાતી ગજગજ ફૂલાવી દે એવી છે. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મા આશાપુરા ન્યૂઝની ટીમ આજે લર્નિંગ એટલે કે શીખો, લિવિંગ એટલે કે જીવો ડિઝાઇન સેન્ટરમાં આવી છે. જેમ કે આજે બધા જાણે છે કે આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે, એની એટલે ખાસ કરીને અહીંયા મ્યુઝિયમની મુલાકાત લીધી છે. તો અત્યારે આપણી સાથે છે અમીબેન શ્રોફ, એમની મુલાકાત લઈએ. વર્લ્ડ મ્યુઝિયમ ડે અમારે ડેફિનેટલી સેલિબ્રેટ કરવું છે, કેમ કે મ્યુઝિયમો લોકો એટલા જતા નથી, બધાને બોરિંગ જગ્યા લાગતી હોય છે. પણ મ્યુઝિયમમાં આવીને નીકળો, જુઓ, એમાંથી ઘણું બધું શીખવા મળે છે અને બહુ જ સરસ વસ્તુઓ જોવા બી મળે છે. ખાલી અમારું મ્યુઝિયમ નહીં, પણ આખા ઇન્ડિયાના બધા મ્યુઝિયમોમાં તમે લોકો જવા માંડે તો બહુ જ સરસ થશે. મેમ, આ તમારા જે મ્યુઝિયમ છે એનો ઉદ્દેશ શું છે? અમારે જે ક્રાફ્ટ છે કચ્છનું, અને સ્પેશિયલી હમણાં શરૂઆતમાં એમ્બ્રોઇડરીનું જે ક્રાફ્ટ છે એ લોકોને સમજાવવું છે. અને એ સમજાવવું એને માટે છે, બે રીઝન્સ માટે, કે જે કમ્યુનિટીના લોકો છે એ લોકો રિયલાઇઝ કરે કે આને જીવંત રાખવાની શું કામ જરૂરિયાત છે, અને જે લોકો ફરવા આવે છે કે ક્રાફ્ટને ઇજ્જત આપવાનું ને એને એપ્રિશિએટ કરવાનું શું કામ જરૂરિયાત છે. મેમ, જેમ કે મ્યુઝિયમ માટે તમે ઘણા બધા દેશોમાં ફર્યા છો, તો કયા કયા દેશોમાં ફર્યા છો? જરાક વધારે પડતા દેશમાં ફરી છું. મને બહુ નાની હતી ત્યારથી મ્યુઝિયમ જવાનો શોખ હતો, એટલે યુરોપિયન ઘણી બધી કન્ટ્રીઓ ફરી લીધેલું છે. USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાન, પ્રાઇમરીલી એટલા દેશોમાં ફરીને મ્યુઝિયમો જોયા છે. મેમ, પર મંથ કેટલા વિઝિટર્સ અહીંયા તમારા મ્યુઝિયમની મુલાકાત લે છે? પર મંથનું એટલું નથી થતું, પણ લાસ્ટ એક વર્ષની અંદર અરાઉન્ડ 13,000 લોકો આવ્યા હતા. અમારું ફર્સ્ટ યર હતું, શરૂઆત નવી થઈ હતી, એટલે હોપફુલી હવે ઘણા વધશે. જે અમારો ઉદ્દેશ હતો કે કચ્છના કારીગરોને રોજગારી મળતી રહે અને આ ક્રાફ્ટ જીવંત રહે. હવે ક્રાફ્ટ જીવંત રહે એટલે એ વધતું રહે અને બહુ જ વધારે ને વધારે સરસ રહે, એને જીવંત કહેવાય. નહીં તો પછી સર્વાઈવલ થઈ રહ્યું છે એનું, એમ કહેવાય કે જો ઉતરતું પ્રથામાં થાય. પણ કચ્છની અંદર ખાલી મ્યુઝિયમ નહીં, ઘણા બધા લોકોના જે ઇન્ટરવેન્શન્સ થયા છે એને કારણે એટલીસ્ટ 22 ક્રાફ્ટ કચ્છના હમણાં સદર છે, એમાંથી એક ક્રાફ્ટ એમ્બ્રોઇડરી છે. અને એમ્બ્રોઇડરીનું ફોકસ અમે ઘણું રાખ્યું છે. નિયરલી સુજન 50 વર્ષની થવા આવી છે. તો આ મ્યુઝિયમ એનું એક કલ્મિનેશન કહેવાય કે આટલા વર્ષોની જે મહેનત, આટલા વર્ષોની જે ઓળખ ને જે સમજ પામી છે અમે આ એમ્બ્રોઇડરીની, એ અહીંયા દેખાડી શકીએ છીએ. કારીગરો બી જો એનાથી ઇન્સ્પાયર થઈને હાયર ક્વોલિટી કામ કરશે. હાયર ક્વોલિટી કામ કરશે તો ડેફિનેટલી પૈસા વધારે મળશે. પૈસા વધારે મળશે તો આ જમાનામાં તમને એ કામ ચાલુ રાખવાની ઈચ્છા રહેશે. બીજું મ્યુઝિયમ જે વિઝિટર્સ ને ટુરિસ્ટ છે, લોકો કહે ને કે જૂના જમાનામાં બહુ જ સરસ થતું હતું, ના હજી સરસ થાય છે. ઇનફેક્ટ કોન્સ્ટન્ટલી ઇમ્પ્રુવિંગ છે, અને લોકો જુએ, એપ્રિશિએટ કરે, અને જો ટેકનિકલ એસ્પેક્ટ્સ જોશે તો એના પૈસા બી બરાબર આપવા તૈયાર હશે. આપણે સિન્થેટિક વસ્તુના ફેન્ટાસ્ટિક પૈસા આપીએ છીએ, હેન્ડમેડના બી આપવા જોઈએ. આ બિલ્ડિંગની અંદર એકચ્યુઅલી જે વર્ષો જૂની ટ્રેડિશનલ પદ્ધતિઓ હતી, જે તમે આયના મહેલનું બી જે કીધું
કે વર્ષો પહેલાં એ લોકો જે સ્લેબ હોય એની અંદરથી પાઇપ્સ ચાલતી હતી પાણીની. સેમ રીતે પણ મોડર્નાઇઝડ વર્ઝનની અંદર સ્લેબ્સમાં પાણી ચાલે છે, એટલે બિલ્ડિંગને કૂલ ડ્યુરિંગ સમર અને વોર્મ ડ્યુરિંગ વિન્ટર રખાય છે. પ્લસ અમારી જે આખી કુલિંગ સિસ્ટમ છે, અમે કન્વેન્શનલ એર કન્ડિશનિંગ નથી રાખ્યું, અમે ડિહ્યુમિડિફિકેશન કરીએ છીએ અને ફ્રેશ એર મૂવમેન્ટ કરીએ છીએ. એટલે ગરમી તો છે કેમ કે એસી નથી, પણ બહાર સામે ઘણી ઓછી ગરમી છે. વિવિધ હેન્ડીક્રાફ્ટના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને વેચાણના સરસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મા આશાપુરા ન્યૂઝની ટીમે કારીગરોના ઇન્ટરવ્યૂ અને એમના પ્રતિભાવ લીધા હતા. ત્યારે સાંભળીએ કારીગરોની વાત એમના જ શબ્દોમાં. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં જેમનું નામ ખમીર બનતું છે તે ખમીર સંસ્થાની બહેનોએ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. સાંભળીએ રાજીબેનને. મારું નામ રાજીબેન છે. તમે જે આ બનાવો છો એ શું બનાવો છો અને એ કેમાંથી બને છે? અમે જે બનાવી રહ્યા છીએ રિસાયકલ પ્લાસ્ટિક, જે કે અત્યારે પર્યાવરણને બહુ નુકસાન કરે છે અને ગાય ખાય છે તો એનો મૃત્યુ પામી જાય છે. એના માટે અમે બધા બહેનો ભેગા થઈ, મહિલા અમારું સખી મંડળ છે, તો બધા બહેનો ભેગા થઈને જબલા ભેગા કરી અને એને ધોઈ કટિંગ કરી, વિવિંગ કરી અને એમાંથી સારા બેગો અને ટેબલ મેટ, ચટાઈ એ બધી વસ્તુ બનાવીએ છીએ એમાંથી. અને આ બનાવતા તમને કેટલો ટાઈમ લાગે છે? એ સીટ ઉપર હોય છે, એમાં ટેબલ મેટ હોય છે, પછી 30x30ના સીટ હોય છે ને પછી 22x40ના હોય છે, એ પ્રમાણે સીટ હોય છે. એમાં તો અડધા મીટરના, પોણા મીટરના અને 1 મીટરના હોય છે. તો અડધા મીટરના 3 થઈ શકે છે, પછી પોણા મીટરનું હોય છે એ 2 થઈ શકે, અને 1 મીટરના હોય છે એ 1 પીસ થઈ શકે છે. આખા દિવસ બહેનો કરે છે. બીજી કઈ તમે ઘર વપરાશની ચીજ વસ્તુ બનાવો છો? એમાં બીજી ઘણી બધી વસ્તુ છે. મોબાઈલ કવર છે, બોટલ કવર છે, પછી ટેબલ મેટ પણ છે. એવા ઘરમાં પણ એને યુઝ કરી નાખીએ છીએ. વાતાવરણ હિસાબે પ્રેરણા છે ને એક ખમીર સંસ્થા છે. અમે પહેલાં ખમીર સંસ્થામાં હું કામ કરતી હતી, ત્યારે એક ફોરેનથી બેન આવેલા, કેટલ કરી નામ હતું એનું. તો એમને આઈડિયા આપ્યા કે તમારે ત્યાં બહુ ગુજરાતમાં અને કચ્છમાં પ્લાસ્ટિક ઉડે છે, તો એનામાંથી તમે કઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો. તો અમને એમ થયું કે એમાંથી શું બની શકે. પછી એણે પોતે બેન કે થોડાક જબલા લઈ આવ્યા અને એમને બતાવ્યું કેવી રીતના ધોવાના, કેવી રીતે કટિંગ કરવાના, એને વણાટ કરી અને એક નાનકડું ટેબલ મેટ બનાવ્યું હતું. પછી અમે એ શોપમાં મૂક્યું ખમીરમાં. તો પછી બહારથી જે લોકો આવે એને બહુ ગમ્યું, તો એના પછી અમને ઓર્ડર મળવા લાગ્યા. તો પછી અમને એવું થયું કે હવે આ, ત્યારે હું એક જ હતી ખમીરમાં લેડીઝમાં કામ કરવાવાળા. પછી અમે એવું વિચાર્યું કે જો આ ગમતી હોય વસ્તુ, તો એક એવી વસ્તુ એવી છે કે પહેલાં તો આપણે પર્યાવરણને પણ બચાવી શકીએ છીએ અને ગાયને મૃત્યુ ઓછું પામી શકે અને એના માટે અને બહેનોને પણ રોજીરોટી એમાં મળી શકે. તો અમે બધા બહેનો ભેગાથી એક મંડળ બનાવ્યું પહેલાં, અને પછી બહેનોએ નક્કી કર્યો કે આપણે આ કામ કરવું છે. તો એમાં ખમીર સંસ્થાએ અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો અને અમે આજે આ બનાવી રહ્યા છીએ. અમને એ લોકો મજૂરી આપે છે. અત્યારે છે અમે જે કામ કરીએ છીએ તો ખમીરમાં જ દેતા હોઈએ છીએ. તો જે ટેબલ મેટ અત્યારે બને છે એને 30 રૂપિયા મજૂરી આપે છે. તો રોજ 2 થી 3 ટેબલ મેટ બહેનો બનાવી લેતા હોય છે. અને પછી મોટી સીટ આવે છે બેગ બનાવવાની, એના 50 રૂપિયા આપે છે. તો 2 બનાવે તો એના પણ લગભગ રોજને બહેનો 100-150 કામ 100-150 રૂપિયાનું કામ કરી લેતા હોય છે. માટીકલા એટલે કે મડ વર્ક, આ કલાના કારીગર માંજીખાન મુતવાએ મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. માંજીખાન મુતવા. અને તમે જે આ કલા બનાવો છો એ શું છે, એના વિશે થોડી માહિતી જણાવશો? જ્યાં અમારો આર્ટ છે માટીથી બને છે, જેને અમે મડોરક કહીએ છીએ. ખાસ કરીને મારું કામ છે એ મુતવા મડોરક છે. એ બહુ બારીક આવે, ઇન્ટ્રિકેટ, એકદમ બારીક. અને એને અમે દિવાલ ઉપર પણ કરીએ છીએ. એને દિવાલ ઉપર એનું સારું રિઝલ્ટ છે. એની 10 થી 15 વર્ષ એને કંઈ નહીં થાય. માણસ જે વસ્તુ નુકસાન પહોંચાડવા માંગે તો કંઈ પણ કરી શકે છે, પણ એ કામને જ્યાં સુધી આપણે નુકસાન ન પહોંચાડીએ તો એ કામને 10 થી 15 વર્ષ રિઝલ્ટ છે. અને પછી આ પ્લાય ઉપર કામ કરીએ છીએ, MDF પ્લાય ઉપર છે, અને એને માટીથી કામ કરી અને તૈયાર કરીએ તો એવો પીસ બને છે, જેને ગિફ્ટમાં કામ આવે છે. એમાં હું નેમ પણ બનાવું છું, નેમ ફ્રેમ પણ બનાવું છું, જે ચોઈસ હોય, ઓર્ડર હોય એવી રીતે હું બનાવું છું. એમાં મારા મેન્યુમાં મડવર્ક ફ્રેમ છે, કી હોલ્ડર પણ બનાવું છું, મડવર્ક આઈના પણ બનાવું છું. એવી રીતે મારો આ કામ ચાલુ જ હોય છે. અને તમને આ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? એ મારા ઉસ્તાદ છે ધોરડોના, ત્યાંથી મને પ્રેરણા મળી. અને હું અને માર્કેટિંગ માટે મારો યુટ્યુબ પર ચેનલ પણ છે, જેને તમે માંજીખાન આર્ટ ગેલેરી સર્ચ કરશો તો મારો ચેનલ પણ આવી જશે. ઊનની આઇટમોનું ચલણ પણ હવે પ્રચલિત થયું છે. ત્યારે ઊન કલાના કારીગર કસબી કરીમ ઉમર મંસૂરીએ મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ કરીમ ઉમર મંસૂરી, ગામ મુંદ્રા. અને તમે આ બનાવો છો એ શું બનાવો છો, એના વિશે થોડું જણાવશો? આ ઘેટાના ઊનમાંથી બનેલી વસ્તુઓ છે. એને કલાનું નામ નામદા કહેવાય, નામદા કળા છે. ને એમાંથી કાર્પેટ બને, પછી વોલપીસ બને, ટોપીઓ બને,
ચપ્પલ બની શકે, પછી આ જે ઊંટ છે એ બની શકે, પછી આ બોલ ઇમિટેશન જ્વેલરી બધું બની શકે એમાં. ટોપી એટલે આમાં સિલાઈ નથી આવતી. હવે ઉનાળામાં કામ આવે, શિયાળામાં કામ આવે, એમાં કાંઈ સિલાઈ ના આવે, બધું હાથથી જ બનેલી આઈટમ છે. કાષ્ઠ કલાના ભાવિક બચાયા વાઢા પણ આ કલાને ટકાવી રાખવા મથી રહ્યા છે. ત્યારે LLDC દ્વારા આવી કલા અને કારીગરોને આંગળી પકડીને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને એમની માટે પણ કંઈક વિચારવા માટેનો વિચાર મંથન અહીં થઈ રહ્યો છે. ત્યારે ખરેખર LLDCની આ કામગીરી જે છે એ કારીગરોને ટકાવી રાખવા માટે એક સેતુ, એક કેન્દ્ર બિંદુ બની રહેશે, એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. મારું નામ ભાવિક બચાયા વાઢા. તમે કયા ગામથી આવેલા છો? અમે નિરોણા ગામથી આવ્યા છે, નખત્રાણા તાલુકા. અને તમે જે આર્ટ બનાવો છો એના વિશે થોડું જણાવશો? અમે લાકડા ઉપર લાખનું કામ કરીએ છીએ. લાખ જો છે ને બોરડી ઝાડમાં થાય છે ને પછી અલગ અલગ તરીકેના પાવડર મિક્સ કરીએ તો લાખના કલર બને. ને પછી વેલણા, ડોયા, તાવીતા, ખુરશી, સોફા સેટ આવા અલગ અલગ ટાઈપના આઈટમો બનાવીએ છીએ અમે. વેલણા, ડોયા, તાવીતા ને ખુરશી ને સોફા સેટની આઈટમની જો પ્રોડક્ટ તૈયાર છે આ છે, તો એવી રીતના અલગ અલગ આઈટમ બનાવીએ છીએ અમે. બીજી કઈ કઈ ઘર વપરાશ માટેની ચીજ વસ્તુ બનાવો? ઘર વપરાશમાં વેલણા આવે, ડોયા આવે, તાવીતા આવે છે ને પછી ચકલો જો આવે છે એ બનાવીએ છીએ ને પછી ખુરશી ને એવા બનાવીએ છીએ. કેટલો ટાઈમ લાગે અંદાજે તમને બનાવતા? એક વેલણમાં 2 કલાક લાગી જાય, એક વેલણમાં પૂરો દિવસ લાગી જાય, જેવી ક્વોલિટી બનાવીએ. પ્રાચીન કલા પૈકીની એક કલા તે ચર્મકલા, અને ચર્મકલા આજે આધુનિકતામાં પોતાને ઢાળવામાં સફળ થઈ છે એમ કહી શકાય. ભૂતકાળમાં માત્ર પગરખા તરીકે જાણીતી ચર્મકલા આજે પર્સ, ડાયરીના મુખપૃષ્ઠ, ત્યારબાદ ઘર વખરીની સુશોભન વસ્તુમાં પણ ચર્મકલા અત્યારે ઉપયોગી થઈ રહી છે. ત્યારે સાંભળીએ આ ચર્મકલાના કસબી નથુભાઈ રાયચંદ સુમરાસરવાળાને. નથુભાઈ રાયચંદ. અચ્છા, તમે ક્યાંથી આવો છો? કયા ગામથી? સુમરાસર. અચ્છા, તમે જે આ આર્ટ બનાવો છો એ આર્ટનું નામ શું છે? આ બધું લેધર કંપની લેધરની આઈટમ આવશે. ચપ્પલો છે, પાકીટ છે, થેલા છે, ઘણી બધી આઈટમ બનાવીએ છીએ. અને અમારો અત્યારે ધંધો 3 પેઢીથી અમારો ધંધો છે. આ ધંધામાં અમને ફાયદો બહુ થાય છે અને છોકરા 10-15 છોકરા કામ કરે છે, રોજીરોટી સારી મળે છે. તમે જે આ પર્સને નવી જનરેશન માટે શું શું બનાવો છો જે આજના જમાના લોકો યુઝ? હવે ઘણી જગ્યાએથી નવા પીસ અમે લઈ આવીએ, જૂના એ અત્યારે ચાલતા હોય એ બનાવવા ચાલુ કરી દઈએ છે. એના વિશે થોડું જણાવો. હા, ડાયરી છે ને, ડાયરી પહેલી ડાયરી મળતી નથી. ડાયરીને કવર બનાવતા તો આ ડાયરી નથી મળતી. હવે આ ડાયરી છે ને, આ પુઠ્ઠા છે ને, એ અમે જોધપુરથી મંગાવીએ તે. હવે એ પુઠ્ઠા મંગાવીએ છીએ એમાંથી. આ બધે કાગળ ત્યાંથી આવે છે. અમને આ ચામડાનું કામ અમે કરીએ છીએ. હમણાં બહુ હાલે છે, એના ઓર્ડરનું જામ છે. કેટલો ટાઈમ લાગે આ બધું બનાવવા? એટલે આખા દિવસો એક ડાયરી થઈ જાય. મિત્રો, આપ જાણીને આશ્ચર્યચકિત થશો અને આપને ગૌરવ પણ થશે કે LLDCનું આ બિલ્ડિંગ જે છે એ ઇકો ફ્રેન્ડલી છે અને અહીં લાઇટિંગથી લઈને તમામ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઇકો ફ્રેન્ડલી એટલે કે અહીં વાતાનુકૂલિત ખંડ છે, પરંતુ એની અંદર કોઈ ગેસ આધારિત એર કન્ડિશનર નથી, પરંતુ પાણીની પદ્ધતિથી જે વર્ષો પહેલાં રાજા મહારાજા પોતાના મહેલોમાં ઉપયોગ કરતા હતા એ જ પદ્ધતિથી અહીં એસી એટલે કે એર કન્ડિશનર ચાલી રહ્યા છે. એ જાણીને આપને આનંદ થશે અને યાદ આવશે આપણે આઈના મેલમાં જે રીતે 45 કે 50 ડિગ્રી હોય, પરંતુ અંદર આપને સહેજ ગરમીનો અનુભવ ન થાય, અને એવો જ અહેસાસ આ બિલ્ડિંગમાં આપને જોવા મળી રહ્યો છે. ત્યારે આ બિલ્ડિંગ સન્માનિત થઈ છે 2 એવોર્ડથી. એ 2 એવોર્ડ પણ ઓછા છે એમ કહી શકાય. ખરેખર કચ્છની અનેક સંસ્થાઓએ આ સંસ્થાની મુલાકાત લેવી ઘટે. વિશ્વ સંગ્રહાલય દિવસ એટલે કે વર્લ્ડ મ્યુઝિયમ ડેની કોઈએ કચ્છમાં ઉજવણી કરી હોય તો તેમાં મોખરે LLDCનું નામ લેવું જ પડે. અહીંનું મ્યુઝિયમ ખરેખર આકર્ષક, અદ્ભુત, અદ્વિતીય અને અવલ છે એમ કહીશું તો અતિશયોક્તિ નહીં ગણાય. કચ્છની દરેક જાતિ, ધર્મના પહેરવેશ અને એની રહેણી કરણીને આબેહૂબ અહીં ચિત્રિત અને વિથ ડેમોન્સ્ટ્રેશન સાથે દર્શાવવામાં આવી છે. જોઈએ એક ઝલક. ત્યારે મ્યુઝિયમની મુલાકાત લેતા પ્રવાસી ટાંક દેવાંગીએ મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરી હતી.
મારું નામ ટાંક દેવાંગી સંજયભાઈ છે. તમે ક્યાંથી આવો છો? હું અમદાવાદથી આવી છું. મ્યુઝિયમની જે મુલાકાત લીધી છે એના વિશે થોડું જણાવશો? આ મ્યુઝિયમમાં અમને ઘણું બધું ડ્રેસ લુકિંગ જોવા મળ્યું છે. અહીંયા કચ્છની બધી આમ પ્રાચીન કાળની બધી વસ્તુઓ જોવા મળી છે અહીંયા, કે લોકો પહેલાંના જમાનામાં લોકો કેવું ભરત કામ કરતા હતા, લોકો સાડીઓ કેવી રીતે બનાવતા, એના વિશે ઘણી ઇન્ફોર્મેશન અમને અહીંથી મળી આવી છે. તમને સૌથી વધારે અહીંયા શું ગમ્યું, કઈ વસ્તુ ગમ્યું? અમને અહીંયા લોકોનો ડ્રેસ લુકિંગ બહુ જ ગમ્યો છે લોકોનો, જે લોકો પહેલાંના આહિર લોકો જે પહેરતા હતા, અને એના કરતાં મને આ વધારે મ્યુઝિયમ ગમ્યું છે. ન માત્ર પરંપરાગત રીતે પરંતુ આધુનિકતા સાથે આધુનિક ટેકનોલોજી, દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા અહીં મ્યુઝિયમમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને સાચવવામાં આવી છે. ભુજોડીના વણકર શામજી વિશ્રામે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. સર, તમારું નામ? વણકર શામજી વિશ્રામભાઈ. તમે ક્યાંથી આવો છો? ભુજોડી ગામના વણકર છીએ અમે. તમે આજે અહીંયા જે મ્યુઝિયમમાં આવ્યા છો એના વિશે થોડું જણાવશો? આજનો દિવસ 18મી મે એટલે વિશ્વ સંગ્રહાલય દિવસ, જેને આપણે વર્લ્ડ મ્યુઝિયમ ડે તરીકે આપણે આજનો દિવસ ઉજવીએ છીએ. કચ્છમાં કચ્છ મ્યુઝિયમ છે. આજે LLDC મ્યુઝિયમમાં અજરકપુર ખાતે જે આ દિવસની ઉજવણીના એક ભાગરૂપે કચ્છના બધા કારીગરો એકઠા થયા છે, અને આ દિવસ નિમિત્તે કે જે કચ્છના કારીગરો પાસે અમૂલ્ય ખજાનો છે, જે એમના વડીલોએ સંગ્રહેલી વસ્તુ છે અને બધા લોકોએ કારીગરોએ જ એકઠી કરી છે એવી વસ્તુઓ છે. એ નિમિત્તે સૃજન LLDC જે એને સાચવવાની રીત સાચી કઈ હોવી જોઈએ એના વિશેની માહિતી આપી, સમજણ આપી, અને કચ્છના કારીગરો સાચવે તો છે જ બરાબર, પણ હજી એને વધારે સારી રીતે કેમ સચવાય કે જે એ બધો જૂનો જે ખજાનો છે કારીગરો પાસે, એની આવતી પેઢીને એ વધારે સારી રીતે કેમ જોવા મળી શકે. એટલે આજનો દિવસ કચ્છના કારીગરો માટે એક અલગ દિવસ તરીકે મને લાગે છે કે એનું અલગ મહત્ત્વ સમજાશે. જ્યારે અમે કચ્છના વણકર ભાઈઓ, ખાસ કરીને ભુજોડીની વાત કરું તો અમારું કામ વણાટકામ છે, અને પેઢીઓથી આ કામ થતું આવ્યું છે, અને અમારા વડીલો આટલા વર્ષોથી કામ કરતા આવ્યા છે. અને આજે પણ અમને જે પણ નવું વિચાર આવે, જેને કહીએ અમે કે આજે અમે હવે નવી કોલેજોમાં કે ટેક્સટાઇલમાં કે ડિઝાઇનોમાં હવે ભણવા છોકરાઓ જાય છે, પણ એક સમય એવો હતો કે જ્યારે આ વસ્તુ ભણવા જવામાં આવતી ન હતી. જે એની આવતી પેઢી જ શીખે, તો જે અમારો જૂનો સંગ્રહ છે, જે અમારા વડીલોની વસ્તુઓ છે, એમાંથી જ અમે જોઈ પ્રેરાઈ કરી અને નવું સર્જન કરીએ છીએ. અમે કહીએ કે એક અમારા વડીલો એક ધાબળો 3.5 કિલો 3 કિલોનું બનાવે, રબારીની બહેનોની શોલ હોય જે લોડી તરીકે અમે કહીએ, એ 2-2.5 કિલોની હોય. એમાંથી ઇન્સ્પાયર થઈ પ્રેરણા લઈ અને આજે માત્ર 50થી 80 ગ્રામનો સ્ટોલ બનતો હોય, તો એ પ્રેરણા તો ત્યાંથી જ આવી છે, 3 કિલોના ધાબળામાંથી. ડિઝાઇન એ છે, કામ એ છે. તો આ જે વસ્તુઓ જેની પ્રેરણાના સ્ત્રોત છે કે જે એ જૂની જ વસ્તુઓ છે, તો આજનો દિવસ અને આજનું કામ એવું છે કે જે જૂની વસ્તુઓમાંથી પ્રેરણા લઈને જ બને છે. તો અમે એવી રીતે અમે આજના દિવસને, આજના પ્રોગ્રામને અને અમારા કામને એ નવું પ્રેરણા માટેનો દિવસ કહીએ છીએ. સર, તમે અહીંયા આવીને કેવી લાગણી અનુભવો છો? અમારું જ્યારે વણકરનું કામ છે, અમે તો એવું કામ કરીએ કે જે છૂટા પડ્યા હોય ને એને ભેગું કરવાનું અમારું કામ છે. એટલે અમે આ કામને, વણાટ કામને એક કપડું નથી કહેતા, અમે તો એને જીવતું કપડું કહીએ છીએ. કારણ કે એમાં એક કપડું થયા પછી કોઈ પણ માણસ હોય એ પહેરે, વાપરે, તો એના જે ઇમોશન્સ કહીએ આપણે, જ્યારે દોરો બને છે, જ્યારે વણાટ થાય છે, ત્યારે એ વણાટમાં, એ દોરામાં, એ કામમાં એ બધા ઇમોશન્સ એમાં આવે છે, ત્યારે એ જીવતું કપડું છે એવું અમને ભાસ થાય છે. હિરજીભાઈ સિજુએ પણ મા ન્યૂઝ સાથે વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આજે મા આશાપુરા ન્યૂઝની ટીમ અહીં LLDCની મુલાકાતે આવી છે. તો અત્યારે આપણી સાથે છે હિરજીભાઈ સિજુ. તો સાંભળીએ કે તેઓ આ મ્યુઝિયમ વિશે શું કહે છે. તમારું નામ?
મારું નામ હીરજીભાઈ પ્રેમજીભાઈ સીજુ છે. હું ભુજોડીનો વતની છું અને મને નેશનલ એવોર્ડ 1995માં મળેલો છે. તે ટેબલ ક્લોથ બનાવ્યો હતો. તેમાં છે બધા નેચરલ કલર વાપરેલા છે અને વિવિંગ એવી વસ્તુ છે કે આગળ પેઢીને બહુ મહત્ત્વ રાખે અને આ મ્યુઝિયમ બનેલું છે કે જે પણ નાની પેઢી જેટલી પણ આવશે એના માટે આ પ્રેરણાદાયક થશે મ્યુઝિયમ. એટલે આ જે વર્લ્ડ ડે છે, મ્યુઝિયમ ડે છે, એટલે આ સારો દિવસ છે અને આ મ્યુઝિયમ થકી અને અમારા વિવિંગ થકી કે આ ડે સારો દિવસ લાગે છે. મને બોલતા નથી આવતું, પ્લીઝ. તમે આ મ્યુઝિયમમાં આવીને કેવી લાગણી અનુભવો છો? હું કેટલા વર્ષથી મ્યુઝિયમ ચાલુ છે, હું પહેલી વખત આવ્યો છું, પણ એટલી લાગણી પહેરે છે કે ભાઈ અંતરથી હું શબ્દ બોલી નથી શકતો, એટલી લાગણી છે એમાં. મ્યુઝિયમની કઈ એવી વસ્તુ છે કે જે તમને સૌથી વધારે અટ્રેક્ટ કરે છે? વધારે વસ્તુ છે કે એમ્બ્રોઇડરી. વધારે એમ્બ્રોઇડરી કેટલી જાતની છે એ બહુ ખાસિયત છે, બહુ મેન છે. મને બહુ સારી લાગી કે એમ્બ્રોઇડરી, શુભ એમ્બ્રોઇડરી, આયર એમ્બ્રોઇડરી, કેટલા નામ લઉં એટલી એમ્બ્રોઇડરી છે, એ મેન વસ્તુ છે. મિત્રો, પટોળાની વાત આવે ત્યારે પાટણના પટોળાની વાત આવે અને આજે વાત કરવી છે કચ્છના પટોળાની. અને એ પટોળાના પારંગત કસબી ધરમસિંહભાઈ મહેશ્વરીએ મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરી હતી. પટોળું એ હાથવણાટ સાડી છે અને પટોળાને આપણે ઇકત તરીકે પણ ઓળખીએ છીએ કે ઇકત મીન્સ ઇકત એ ટાઈ છે, જે આપણી બાંધણી થાય છે એ કાપડ ઉપર ટાઈ હોય અને જ્યારે પટોળું છે એ થ્રેડ્સ ઉપર ટાઈ થાય અને ટાઈ થયા પછી એ ડાઈ થાય અને પછી એ વિવિંગ થાય અને પછી એ વિવિંગ થયા પછી એની ફિનિશિંગ એ બધું થઈને એ તૈયાર થાય છે. પટોળું છે એ મોસ્ટલી સમય માગી લે એવી વસ્તુ છે કે એક પટોળાને બનાવતા મિનિમમ 20-25 દિવસ લાગે છે અને એ પ્યોર સિલ્કમાં બને છે. પટોળું એક તો પોતાનું થિંકિંગ જે આપણે માઇન્ડથી વિચારીએ એ પર્સનલ માંગી લે કે તમે કામ જે બતાવવા માગો છો એ તમારી રીતે શું કરી શકો છો. પટોળું છે એ માત્ર એક જ બને, એની રીકોપી ન થાય. કોઈક બેન પટોળું લઈ જાય તો એને બીજો પીસ ન મળે, એની ખાસિયતો છે. કારણ કે પટોળાની જે ડાઈ છે એ સવારની, બપોરની, સાંજની, વેધરને અનુલક્ષીને એમાં ડિફરન્સ આવે છે. એ ઘણા બધા પાસા વેધરના બી નડે છે, એટલે પટોળું સાડી માત્ર એક જ બને છે. પછી પટોળું છે એ બે સ્ટાઇલમાં બને, ધ સિંગલ ઇકત એન્ડ ડબલ ઇકત. જે ખાલી વાણામાં હોય તે સિંગલ ઇકત અને તાણા વાણામાં હોય એ ડબલ ઇકત હોય છે. અને પટોળું છે એ મોસ્ટલી આપણે કહીએ ને કે જે રાજઘરાના એ સાથે સંકળાયેલું છે. આમ પબ્લિક જે પુઅર સેક્શન છે એ પટોળું ના લઈ શકે, કારણ કે જે રાજઘરાના સાથે એટલે સંકળાયેલું છે કે પટોળાની મહેનત જ એટલી હોય છે કે એની પ્રાઇસ હાઈ જાય. એક તો પ્યોર સિલ્કનું હોય અને બીજું એની એટલી બધી મહેનત કરેલી હોય છે. અને પટોળું એ છે કે આપણે જે સ્થાનિક, દાખલા તરીકે હું કચ્છમાં પટોળા બનાવું તો સ્થાનિક પીપલ એને એટલું બધું ન લઈ શકે, કારણ કે આપણે જે રહીએ છીએ એ નોટ મેટ્રો સિટી. તો પટોળું છે મેટ્રો સિટીમાં બાય થાય છે. દાખલા તરીકે આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયાની અંદર દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કલકત્તા એ સાઈડમાં થાય છે. અને બીજું પટોળું છે આઉટ ઓફ વર્લ્ડ બી જાય છે. તો ઘણા બધા લોકો અમારી પાસે આવે તો અમને કહે કે સર યોર આર્ટ ઇઝ ગુડ બિકોઝ આઈ નો યુઝ ટુ સાડી. તો સાડી છે એ ફોરેનમાં નથી પહેરાતી, તે લોકો સ્ટોલ, દુપટ્ટા એવી બધી વસ્તુઓ પણ અમારી પાસેથી ખરીદે છે. અને હું ખાસ કહું કે પટોળું છે, મારું ગામ છે એ મૂળ નિંગાળ. અમે નિંગાળમાં પટોળા બનાવતા. હવે હાલ હું ભુજમાં બનાવું છું, પણ નિંગાળમાં જ્યારે હું પટોળા બનાવતો હતો ત્યારે પણ મારું સિલેક્શન વર્લ્ડના 7 મ્યુઝિયમમાં છે. ડેનમાર્ક છે, ઓસ્ટ્રેલિયા છે, US છે, એ વર્લ્ડના લેવલમાં મારા નિંગાળના બનાવેલા પટોળા ત્યાં પડ્યા છે. તો હવે હું જે કહેવા માગું છું આજના યંગ જનરેશનને કે ખરેખર આર્ટ પ્રત્યે આપણે થોડો લગાવ કરવો જોઈએ. બીજા લોકો આપણને શીખવાડે છે કે તમારું આ બધું પૂરું થઈ જશે, તમે લોકો આગળ શું કરશો. તો આપણે ખરેખર આપણી જે સ્થાનિક કલાઓ છે એને જાળવવામાં સ્થાનિક લોકોનો બી સાથ સહકાર હોવો જોઈએ. તો આજે જે વર્લ્ડ મ્યુઝિયમ ડે તરીકે આપણે LLDC મ્યુઝિયમમાં મળીએ છીએ, તો હું એ કહેવા માગું છું કે જે પ્રચાર માધ્યમો છે એ તો હાઇલાઇટ કરે જ છે. તો મ્યુઝિયમ ડેને અનુલક્ષીને આપણે સ્થાનિક લોકોએ પણ આપણો જે વારસો છે, કલા છે, આપણું જે નેચરલ છે એ બધું આપણે ખરેખર મ્યુઝિયમમાં જોઈ આપણા નાના નાના બાળકોને બી બતાવવું જોઈએ, એના ઉપર રિસર્ચ કરવું જોઈએ. એવું નથી કે બધા ડૉક્ટરો ન થાય, બધા એન્જિનિયર ન થાય, બધાને નોકરી ન મળવાની હોય.
પણ આપણી થિંકિંગ પ્રમાણે, આપણા વિચાર પ્રમાણે આપણે એને ડાયવર્ટ કરી અને અધર જે કામ છે એની અંદર આપણે રુચિ લઈ અને એને આગળ લઈ જવું જોઈએ. દાખલા તરીકે હું પટોળા બનાવું તો મારો બાબો છે એ ફેશન ડિઝાઇનર બની શકે, એ મારા કલાને આગળ લઈ જાય. તો આ બધા ઘણા બધા એવા પાસા છે કે એને જે આપણે એનાથી આપણે વિકાસ કરી શકીએ. અસ્તુ. મ્યુઝિયમ એટલે ભૂતકાળ, મ્યુઝિયમ એટલે વારસાને સાચવવાનું સ્થળ. પરંતુ હવે ખુશીની વાત એ છે કે આ અમૂલ્ય વારસાને સાચવવા યુવા પેઢી પણ આગળ આવી રહી છે. તો મહાસાપુરા ન્યૂઝના રિપોર્ટર ભૂમિશાએ જેનાથી વાત કરી છે એ ઉર્જાથી છલોછલ એવી એક યુવતીએ શું વાત કરી હતી, સાંભળીએ એમના જ શબ્દમાં. દર્શક મિત્રો, જેમ કે આપણે જોયું કે LLDCમાં ઘણા બધા એવા હેન્ડીક્રાફ્ટની બધી આઇટમો ને બધી વસ્તુઓ છે. તો ક્રાફ્ટ્સ એક આમ તો ભૂતકાળ કહેવાય, પણ હવે જે યુવા વર્ગ છે એ પણ આ ક્રાફ્ટ તરફ દોરાય છે. જેમ કે નવરાત્રિ હોય છે તો આ ક્રાફ્ટના ચણિયાચોળી, ભરત ગૂંથણથી થયેલા ચણિયાચોળી, ડ્રેસ, એનાથી યુવા વર્ગ પણ આજે મોસ્ટલી છોકરીઓ આકર્ષાય છે. અને જેમ કે લગ્ન પ્રસંગ હોય તો એવા પ્રસંગોમાં પણ લોકો વધારે તેનો ઉપયોગ કરે છે. તો આજે આપણે મળીએ શ્રદ્ધાને શું કહે છે તે આ ક્રાફ્ટ વિશે. ક્રાફ્ટ જે છે એ બે જનરેશન, મતલબ એક જનરેશનથી આવ્યું છે. હવે નેક્સ્ટ જનરેશન અર્બનાઇઝેશનને એના કારણે એક જનરેશન સુધી લિમિટેડ થઈ ગયું છે. તો હવે LLDC કેવી રીતે આ જનરેશનને આ એક ગિફ્ટ આપી રહ્યું છે નેક્સ્ટ જનરેશનને, અને એટ્રેક્ટ કરી રહ્યું છે જનરેશનને કે આપણું જે હેરિટેજ છે એને કઈ રીતે આપણે પ્રિઝર્વ કરવું, અને કેટલું રિચ હેરિટેજ છે જેને આપણે આગળ હવે લઈ જવાની રિસ્પોન્સિબિલિટી પણ આ જનરેશનની છે, જેથી આપણે નેક્સ્ટ જનરેશનને એક ગિફ્ટ આપી શકીએ. આ મ્યુઝિયમને જોઈને મેં અલગ અલગ ટાઈપ્સ ઓફ જે કચ્છની કમ્યુનિટી છે એના વિશે જાણવા મળ્યું. એની રહેણી કહેણી શું છે, લાઈફસ્ટાઈલ શું છે, અને એમનું જે વે ઓફ અર્નિંગ જે છે એ શું છે, અને એના વિશે અલગ અલગ જાણવા મળ્યું છે. કચ્છની અલગ અલગ કમ્યુનિટી, જેના વિશે મને પહેલાં નહોતી ખબર કે એટલી બધી કમ્યુનિટી કચ્છમાં છે, અને ક્યાંથી આવ્યા છે, એનું ઓરિજિન શું છે. અને વધારે મને હજી પણ ઇન્ટરેસ્ટ થાય છે કે હજી બી ડીપલી એ લોકો વિશે જાણું, કેમ કે એઝ અ કચ્છની હોવા છતાં પણ મને નથી ખબર કે અહીંયા એટલું બધું રિચ વર્ક હેન્ડીક્રાફ્ટનું થઈ રહ્યું છે, અને એટલું બધું રિચ કામ થઈ રહ્યું છે. રોજિંદા જીવનમાં હું ટ્રાય કરું છું કે અહીંયાની આપણા કચ્છની વસ્તુઓ છે, કેમ કે થોડોક ટાઈમ હું બહાર બી રહી છું, તો હવે હું ટ્રાય કરું છું કે મતલબ હું મારી અહીંયાની જે ઓરિજિનલ જાણું છે ત્યાંની વસ્તુઓને હું મતલબ કેવી રીતે મોડર્નાઇઝ કરીને યુઝ કરી શકું, તો અને એ બારે ગ્લોબલાઇઝ કરી શકું, મતલબ એનું ટ્રાય કરું છું. જ્યાં જીવવાનું છે, શીખવાનું છે અને નવું કરવાનું છે એવું સ્થળ, અને એ સ્થળ એટલે અજરકપુરના સૃજન સંસ્થા દ્વારા નિર્માણ પામેલું LLDC એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર. અને આ સ્થળમાં ન માત્ર કલા કે કારીગરીને સાચવવાનું ભગીરથ કાર્ય થાય છે, પરંતુ કચ્છના સંગીત અને ચિત્રને પણ પ્રોત્સાહિત કરવામાં અહીં આવી રહ્યા છે. ચિત્રકલા જોઈએ એ પહેલાં માણીએ સંગીતની એક મોજ.
ખાસ કરીને ભુજ ભચાઉ હાઈવે ઉપર એન્કર કંપનીની જમણી બાજુ એક અજરખપુરનું પાટિયું જોવા મળશે અને એ અંદર જ્યારે પ્રવેશશો ત્યારે એમ લાગે કે આખું કચ્છ જાણે અહીં ધબકતું હોય. કચ્છ જો ધબકાર અને કચ્છિયત જો હુંકાર અહીં અત્યારે અજરખપુરમાં આપણે સવારથી જ આજે માણવાનો મોકો મળ્યો છે અને મોકો મળ્યો છે કચ્છ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય દિવસ નિમિત્તે. ખાસ કરીને LLDC એટલે કે લિવિંગ લર્નિંગ ડિઝાઇન સેન્ટર આ અઘરો શબ્દ છે, પરંતુ આ શબ્દનો જે ખરેખર તમે અંદરથી ગૂઢમાં જાશો તો ખરેખર દરેક શબ્દની અંદર એક મજા છે. લિવિંગ એટલે સાથે રહીને જીવવું, લર્નિંગ એટલે કે ખાસ કરીને જીવવું, શીખવું, અને ડિઝાઇનિંગ એટલે કે સમય સાથે શું આપણી ક્રાફ્ટને આપણે વિશ્વ સ્તરે લઈ જવી. તો જીવનની વાત છે, શીખવાની વાત છે અને કાંઈક નવું કરવાની વાત છે. અને એવું જે કેન્દ્ર જે છે એ ખાસ કરીને અત્યારે સૃજનનું આ અજરખપુરનું આ સેન્ટર છે LLDC. તો ખરેખર કાકાને એમના સ્વર્ગવાસી ધર્મપત્નીને એમના પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે કચ્છને ધબકતો આ રાખતું આ સેન્ટર છે. તો ખાસ કરીને અહીંયા ગાયકી સાંભળી અને એ ખાસ કરીને મારા મિત્ર વડીલ મિત્ર મહેશભાઈ ગોસ્વામીએ કીધું કે ભાઈ સદગુરુની રચના સંભળાવો, ત્યારે આ 4 આર્ટિસ્ટોએ ખરેખર કે સદગુરુ આગળ આવ્યા ને હું વારી જાઉં રે. તો આ રચનાનો પ્રકાર એમની સાથે પ્રશ્નોત્તરી કરશું અને દર્શક મિત્રો પણ અત્યારે પિનડ્રોપ સાયલેન્ટથી સાંભળી રહ્યા છે ત્યારે એમના પણ 1-2 પ્રશ્નો આપણે આર્ટિસ્ટોને માણશું. मुझे ना गाना भारमल है ભાઈ એ જો કો એ ગુરુજી સદગુરુજી રચના હોય એ રચના જો પ્રકાર કરો એટલે એ ભજન એ હોય જે પાંચ ગુરુજી અचे એમાં તો पाण केड़ी रीते वारी जाऊं यानी जी कोड़ो कोड़ो खिदमत करे सको ये इन पांचे भजन में चे में आयो थे क्यों प्रकार जोवा दे ये आराधी वाणी हां जो गाम क्यों जाए मुझो गाम भिरंडिया रहा અને હું ભેગા ઈ પણ આરાધી ભજન કહીએ હતા હીરા મારવાડા કરે નહીં ઈ પણ હા પણ એ જો કો અહીં વાદ્ય વજાયો તો હું હિરેનને કહીશ, હિરેન ખાસ કરીને અહીંયા જો એ વાદ્ય કોણ જોવા દે ઈ કચ્છ जो लोकवाद्य है जूने में जूનું लोकवाद्य जो कारण के ढोल शरणायूं અને તબલા ઈ મળે હેવા નીકળાય ઈ જૂને માં જૂનું વાદ્ય ઘડો અને ઘમેલું પરંપરાગત રીતે અસાંજે આરાધી ભજને में वजे तो जी हिकड़ी इनकी झलक सुणाय એટલે ખ્યાલ पे पाके थोड़ी कोई पण एकलो नटकड़ो पीस हां सुणाया तो इनमें पण खास કરીને ક્રાફ્ટ ને ભરત કામ નહીં મળે દેસાઈ में अचे तो हां ई पांजी को असलियत जो है ये जड़ी ते गायकी रे जड़ी ते पांजी कारीगरी पर नहीं तो ई पा लोक संगीत में जो ये एकड़ी सारी गाल है पाला મિત્રો ખાસ કરીને જોઈ શકાય કે ગંભેલાથી કરીને દરેક જગ્યાએ અત્યારે જે સૃજન અને LLDC જે ખરેખર પ્રયત્ન કરે છે એ પ્રયત્ન અત્યારે અહીં જોવા મળે છે. એમનું પ્રેરણા હોય, એમનું વાદ્ય હોય, આ દરેક જગ્યાએ ખાસ કરીને આજે મને તો યાદ છે કે જે અંતરિયાળ વિસ્તારમાં લોકો જે ખટારા અને ટ્રક હલાવે તો એની અંદર પણ જે ફૂમકા જે લટકતા હોય છે એ ભરતકામના હોય છે. તો ખાસ કરીને આપણી એક ખૂબ જ સંસ્કૃતિ ટકાવી રાખી છે અને એવું જ ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો કે એવો જ એક નમૂનો કે દરેક જગ્યાએ એ ક્રાફ્ટ અને કચ્છનું ધબકતું જીવન અહીં જોવા મળે છે. તો એવા જ એક અન્ય આર્ટિસ્ટને મળી આપણે. શું નામ તમારું? મારું નામ છે હીરા ખજू ब्रंडियार છું. जी ई जो कोई वाद्य बजाए तो इनके कोर जो ये संतार है पर पांजी कच्छी में जो इनके पास तंबूरो जो था तंबूरो जी तो કેટલે ટાઈમથી વજાયો તો અને ઈ ઇનમે પહેલા 2 વારેથી પહેલા શીખ્યો અહીંયા 2 વારે जो गुरु के रहने ना असांजो गुरु नहीं मतलब असांजो मंदिर हो ते मंदिर मथे रामापीर जी मंदिर मथे पहला शीख्या आहियूं बराबर है वडनो शीख्या तो मतलब असांजो गुरु ज नहीं कयो जी सुणायो गाम क्यों जाए ब्रंडियारा जॾहिं અહીં હોતા ને તॾहिं ई के टाइम में आके पिंडला जॾहिं અહીં वजायो था ई असांखे त मौज कराए पर जाके आके जॾहिं मौज अचे तॾहिं ई के समय में ई वजायो था असांजी करो जॾहिं कारण के सांझी टाइम में आरती टाइम में तंदाणे वजायूं ख़ासि करे अने मंदिर मथे भजन करियूं कारण के असांजी आखी मंडળી है 4-5 ॼणा जेको गाते वारा जईं અન્ય એક આર્ટિસ્ટને મળી અને ખાસ કરીને મંદિર અને ધાર્મિક સ્થળો જે હતા એ સંગીતને ક્યાંક ને ક્યાંક ટકાવી રાખવાનું માધ્યમ બન્યા હતા અને એ જ માધ્યમ અત્યારે કહી શકાય કે LLDC બન્યું છે અને કચ્છની કલા સંસ્કૃતિ અને દરેક ક્ષેત્રને આ જો ભૂસાઈ જશે તો ખરેખર આપણે ઘણું નુકસાન જે વેઠવું પડશે. આપણે નહીં માત્ર હું પશ્ચિમની વાત કરું તો પશ્ચિમના એક પ્રખર વિચારક બેન્જામિન ફ્રેન્કલિનનું વાક્ય છે કે ટુડે ઇઝ યસ્ટરડેઝ પીપલ કે આજે છે એ ગઈકાલનો જે છે એ શિષ્ય છે. જો ગઈકાલ નહીં હોય તો આપણે ઘણું બધું ખોઈ નાખશું. તો ગઈકાલને બચાવવા માટેના પ્રયત્નો અહીં થઈ રહ્યા છે. તો એવું છે ગઈકાલનું સંગીત અને સાજ જે સાચવી રાખ્યા છે એવા અન્ય એક આર્ટિસ્ટને મળીએ. શું કોરોના આજે
રવજી વાડા જોડિયા પાવા હા બતાવી મિત્રો ખાસ કરીને સાંભળીને જો રૂવાણા ઊભા ન થાય ને આપણો પગ જો હલવા ન મળે તો એ સંગીત ન કહેવાય. અને અત્યારે આપણે સાંભળીને આપણા રૂવાણા ઊભા થઈ ગયા ને આપણા પગે હલવા માંડતા એ બધા વ્યક્તિગત અનુભવ સોની સાહેબ વ્યક્તિગત અનુભવ છે. અને મિત્રો ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન. અને આવા આર્ટિસ્ટોને જો પ્રોત્સાહન નહીં મળે, પ્લેટફોર્મ નહીં મળે તો 100% આ જે છે આપણી જે કલા વારસો છે એ ભૂંસાઈ જશે. અને ન ભૂંસાય એના માટેની આપણા તમામની જવાબદારી છે, સરકારની જવાબદારી છે. સરકાર કામ કરે છે પરંતુ વિશેષ હજુ કંઈક લોક ભાગીદારીથી આવી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થશે ત્યારે સંસ્કૃતિનો વારસો જે છે એ ટકી રહેશે. એમાં બેમત નથી. મળીએ અન્ય એક કલાકારને. મોના આદમ લતીફ ફકીર હા હું મોરચંગ વજે તો ભુજ જોઈએ. ખાસ કરીને કોમી એકતાનું અહીંયા મિસાલ છે. સંગીતને કોઈ જ્ઞાતિ ન હોય મિત્રો અને કલાને પણ કોઈ જ્ઞાતિ ન હોય ત્યારે કોમી એકતા અહીં ક્યાંક મુસ્લિમ છે, ક્યાંક મહેશ્વરી સમાજ છે અને સમાજના આર્ટિસ્ટો એક મંચ ઉપર આરાધી વાણી જે ગાતા હતા. તો મોરચંગી એકડી ઝલક બતાવી. તાળીઓથી વધાવી લેજો. ખરેખર બહુ જ મિત્રો ખાસ કરીને આપણા પરંપરાગત વાદ્યમાં સૌથી અઘરું છે અને કદાચ ટ્રાય કરો તો જીભ પણ કપાઈ જાય. આ બહુ અઘરું છે કારણ કે તમે જો ધ્યાન ન રાખો તો જીભમાં કાંપો લાગી જાય. અને હવે યુટ્યુબ ઉપર જ્યારે સર્ચ કરશો ત્યારે તમને આશ્ચર્ય થશે કે વિદેશના યુવક અને યુવતીઓ આ વાદ્ય પાછળ એટલા ગાંડા થયા છે કે એ લોકો એનો તો રીતસરનો કોર્સ કરે છે. તો મિત્રો ખાસ કરીને આપણી સંસ્કૃતિને ખરેખર આપણા કરતાં વિદેશના લોકો ખરેખર સમજવા લાગ્યા છે. ત્યારે આજથી જ આપણે સંકલ્પ કરીએ કે આપણે કલા વારસાને આજથી ઉજાગર કરીએ અને કચ્છનો જે ધબકાર છે, કચ્છની જે હુંકાર છે એને આપણે આજથી જ બચાવવા માટેના યથાશક્તિ દરેક વ્યક્તિ. અને હમણાં જ રાજુ સાથે મારી વાત થઈ, મહેશભાઈ સાથે વાત થઈ કે આજે આપણે કોઈ પણ જ્યારે વસ્તુ શોરૂમમાં લેવા જઈએ ત્યારે ભાવતાલ નથી કરતા, પરંતુ કારીગર પાસેથી એક નાનકડી વસ્તુ કરી ત્યારે આપણે બાર્ગેનિંગ કરતા હોઈએ છીએ કે નાના 15 રૂપિયાની છે ને મને 5 રૂપિયામાં આપ. તો મિત્રો એ બંધ કરી અને આપણા કારીગરોને પ્રોત્સાહન આપવાનું આજથી જ શરૂઆત કરીએ. મહેશભાઈને કહીશ, મહેશભાઈ પધારો આપ. ખાસ કરીને એમને ના પાડી દીધી છતાં હું કહીશ રાજુ. મહેશભાઈ ખાસ કરીને અત્યારે ખૂબ જ અમને સવારથી જ મજા આવી છે અત્યારે જે આખો માહોલ જે જોયો છે. તો આ ખરેખર જે વાત કરી અમીબેને, કેટલું ફલીભૂત થઈ રહ્યું છે આપણા આર્ટિસ્ટોને પ્લેટફોર્મ આપવાનું આ કેન્દ્ર? ખરેખર તો જોવા જઈએ તો અમારા ચંદાબેન શ્રોફ, કાકીશ્રી, આ બધી એમની મહેનત છે, એમની લગન છે. અને એમને એમ હતું જ કે કચ્છની એટલી સરસ મજાની કલા કારીગરી છે એ મરી ન જવી જોઈએ, એ જીવંત રહેવી જોઈએ, આગળ વધવી જોઈએ. તો એના કારણે આટલું મોટું આજે કરોડો રૂપિયા ખર્ચ કરી અને માત્ર ને માત્ર કળાને પ્રોત્સાહન આપવા સારું થઈ અને આ એક સરસ મજાનું મ્યુઝિયમ બન્યું છે. અને એને જમલસિંહભાઈએ કીધું એમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર બનાવ્યું છે, કારણ કે અહીંયા બધા આવે, શીખે અને આગળ વધે. અને એટલે જ આ બધા કલાકારોને એક પ્લેટફોર્મ આવવા માટે, જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કચ્છના કલાકારો કેટલા સહજ છે કે આજે તમારી વચ્ચે અહીંયા બેઠેલા કલાકારો છે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, જર્મની, પેરિસ જઈ આવેલા છે. આ સામાન્ય કલાકારો નથી. એટલે આ કલાકારો કોઈ સામાન્ય કલાકાર નથી. પણ અહીં આપણે જ્યારે અહીંયા બોલાવીએ, ખાસ કરીને સૃજન જ્યારે એમને આમંત્રણ આપે, જ્યારે સૃજન લાલભાઈને કે આપણા ભારમલભાઈને કહે તો આ બધા બિચારા આપણા માટે પ્રેમથી દોડતા આવે કે ના ના સૃજન માટે અમે આવવા તૈયાર છીએ. તો આ કાકીના આપણા જે અત્યારે પણ આપણા વચ્ચે નથી
પણ એમના એક જેને કહેવાય ઉર્જા કામ કરે છે એટલે આ જગ્યા ધમધમતી થઈ છે. અને જમેલસિંહભાઈ આજ ખુદ અહીંયા આવીને જોયું કે આ કચ્છનું એક બહુ મોટું સેન્ટર બને એમ છે. અત્યારે ફોરેનના જેટલા પણ લોકો આવે છે અહીંયા ખાસ અચૂક આવે છે. એટલે આની કલાને હવે સમજતા કચ્છના લોકો પણ થયા છે. એટલે આ એક સરસ મજાનું પ્લેટફોર્મ ઊભું થયું છે અને આગળ ધમધમતું થશે અને કારીગરોને અહીંયા પ્રોત્સાહન મળશે ને એ પણ આગળ વધશે. અજરખપુર જે છે ખાસ કરીને રાજેશને કહીશ. રાજુ અહીંયા આવો. મિત્ર ખાસ કરીને બહુ શબ્દો ઓછા છે પરંતુ એની પાસે મેં નોલેજ, કારણ કે આખું મ્યુઝિયમ મને એણે બતાવ્યું. તો એ મારો મિત્ર છે અને ખરેખર આ મ્યુઝિયમને એણે માણ્યું છે, જાણ્યું છે અને પીધું છે એમ કહી શકાય. અને દરેક કારીગરોની સાથે જ્યારે વાત કરતો ત્યારે મને એમ થાય કે મારો મિત્ર ખરેખર કચ્છના કારીગરો માટે તો એટલો સમર્પિત છે, પરંતુ એનું જે નોલેજ જ્ઞાન પણ એણે પોતે ખરેખર વિકસાવ્યું છે. એ સમર્પિતતા દેખાડે છે. રાજુ, કેટલા સમયથી છો? 12 વર્ષ થયા. તો હવે તો મને લાગે બધી વસ્તુ ખ્યાલ પડી ગઈ હશે કારીગરોની. હજી જાણું છું ધીમે ધીમે, કારણ કે 7-8 વર્ષથી આ કન્સ્ટ્રક્શન ઇન્ટિરિયરનું કામ એ બધામાં બહુ બિઝી હતો. હવે ધીરે ધીરે કારીગરોને મળું છું, ઓળખું છું. એટલે પરિવાર જેવો માહોલ અહીંયા જોવા મળે છે. એ કઈ રીતે શક્ય બન્યું છે? ખાસ કરીને કારીગરો, કેટલા કારીગરો સાથે તારો સંપર્ક છે? રોજ અહીંયા જ્યારે આવતા હોય છે ત્યારે કેટલા કારીગરો? ખાસ કરીને એમ્બ્રોડરી સાથે જે સૃજન કામ કરે છે, તો હવે થોડી ઘણી બહેનોને ઓળખતો થયો છું. પછી આ લોકો જે છે ભારમલભાઈ ને એ બધા અહીંયા આવે છે તો એમને મળું છું, ઓળખું છું. મને યાદ આવી રાજુ કે આપણે જ્યારે જોતા ત્યારે તો ઓલું કાસ્ટની જ્યારે વાત હતી, ઓલો સંઘેડા ઉપર જે ઓલું કરતા હતા વેલણ બના, એનામાં કંઈક નવું કરવાનું એક પ્લાનિંગ, તો એ કઈ રીતે વિચાર આવતો હોય છે અને સતત એના માટે તમારી ટીમ કઈ રીતે કામ કરે છે? બેઝિકલી વાત કરું તો અમે એમના પાસેથી ઘણું બધું કામ કરાવ્યું. તમે જ્યાં બધા ફોટો લે છે એ લેકર વર્ક જ છે, પણ હા, સેલ્ફી પોઈન્ટ. પણ એ લોકો પાસે પ્રોડક્ટ નથી, કારણ કે અમુક વેલણ બનાવે છે ને 1-2 વસ્તુ જ બનાવે છે. અને જે 6-7 ફેમિલી છે જે જ આ ક્રાફ્ટ કન્ટિન્યુ કરે છે. જો એમાં પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન થાય તો એમને વધારે માર્કેટ આપણે પૂરું પાડી શકીએ. તેના માટે સતત પ્રયત્નશીલ છે. મિત્રો, આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે એક જે કલા છે એ હવે કદાચ મૃતપાય કે સુસુપ્ત અવસ્થામાં હોય, પરંતુ એને લોકભોગે લોકો સુધી પહોંચાડવા માટેનું જે માધ્યમ છે એ માધ્યમ અહીંયા બની રહ્યું છે. મારા મિત્ર છે, ખાસ કરીને સોનીભાઈ, આપ આવો અને આપણે ચિત્રકારોના જે બધા જે પેઇન્ટિંગના એક્ઝિબિશન પણ જોશું અને એ લોકોના ઇન્ટરવ્યૂ પણ લેશું. કેવું લાગે છે ખાસ કરીને તમારે? ખૂબ જ આનંદ આવ્યો. આ જે આયોજન હતું એની અંદર જેને કહેવાય કે સ્થાપત્યના જે વિદ્યાર્થીઓ હોય એને પણ જોવા જેવું છે. ફેશન ડિઝાઇનિંગમાં કામ કરતા હોય એવા પણ અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે, એ લોકોને પણ જોવા જેવું છે. આર્ટની અંદર તમે જો તો માટી કામ, ચાકડા ઉપર બધું થતું અમે જોયું. અને આખી બિલ્ડિંગની અંદર જે કોન્સેપ્ટ છે અદ્ભુત, બહુ મજા આવી. અને આ લોકોને જે અમે સાંભળ્યા તો એનો જે નાદ વૈભવ છે લોક સંસ્કૃતિના જે વાદ્યોની અંદર અદ્ભુત, ખૂબ મજા આવી. ખાસ હું એમને એ પૂછવા માંગુ છું કે આ જે છે એ શું છે? ચામડું છે અને એના ઉપર તમે ઘડીએ પાણી નાખતા હતા, તો એના વિશે જરાક સમજાવો. હવે પાણી એના પર થોડી વારમાં છાંટવું પડે, કારણ કે સુકાઈ જાય તો એનો જે બ્રિજિંગ હોય ને એ બદલાઈ જાય, વાઇબ્રેશન બદલાઈ જાય. એના માટે તમે સદગુરુનું ભજન ગાયું. હા, અને મને મારા સદગુરુ બાબુભાઈ રાણપુરા યાદ આવી ગયા. અને ખાસ મજા એ વાત આવી કે લોકજીવનના ગીત પણ છે, આમાં ભજન પણ છે અને સુફિઝમ પણ છે. આ ત્રણેયનો સમન્વય છે. ક્યારેક જ્યારે આવા પ્રોગ્રામ હોય ને ત્યારે ગુજરાતીમાં વિશેષ લોકોને સમજાવો તો આ લોકો વધારે આને માણી શકે. ખાસ મારો એ આપને એક સૂચન છે. તો કચ્છની કળા આખા વિશ્વમાં કેવી રીતે જાય એવું આપણે કોશિશ કરીએ.
કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના ચિત્રકારોએ પોતાની પીછીના રંગો કેનવાસ ઉપર ઢોળ્યા છે, જે કોઈને પણ પ્રભાવિત કરી જાય છે. હવે સાંભળીએ ચિત્રકારોની વાત એમના જ શબ્દોમાં. મારું નામ ચિત્રકાર બિપિન સોની અને કચ્છના અહીંયા 31 ચિત્રકારોએ અહીંયા પોતાના પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યા છે. મારી પણ સરસ એક્ઝિબિશન થાય એવી ગેલેરી છે જ્યાં તમામ ચિત્રો છે શિવમત ઉપર આધારિત, એ પણ જોવા જેવા છે. અને આ ચિત્રની વિશેષતા કહું તો આમાં જે નખ અને હાથના અંદર જે ડિફરન્ટ છે કે જે પડછાયા પડે છે એનાથી આખી 3D ઇફેક્ટ લાગે છે. આના અંદર જે કાંઈ ઓર્નામેન્ટ્સ છે તે એમ્બોઝ કરેલા છે. અને આ અહીંયા અમે આવ્યા અને આટલા બધા ચિત્રકારોએ ભાગ લીધો તો અમને ખૂબ આનંદ આવ્યો. અહીંનું સ્થાપત્ય જે છે એ પણ જોવા જેવું છે. અહીંનું માટીકામ, ભરતકામ, ઉપર જે રહેલી ગેલેરી છે, અહીંયા જે સંગીત સાંભળ્યું, આજનો દિવસ અમારો ખૂબ સારો ગયો. સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. અમારી સાથે બીજા રજનીભાઈ, શેખાભાઈ, ભરતભાઈ અંજારથી આવ્યા છે. આવા ઘણા બધા આર્ટિસ્ટો અમારી સાથે છે, તો ખાસ એ લોકોને પણ બોલાવીએ. આજે અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે ને અહીંયા ખરેખર આ મ્યુઝિયમ કચ્છની અંદર સર્વોત્તમ છે અને ખૂબ જ અહીંયા મોડર્ન અને અહીંયાની સંસ્કૃતિનો જે સમાવેશ કરેલો છે એ ખૂબ જ જોવાલાયક છે. એટલે કચ્છની પ્રજાને હું એક ચિત્રકાર તરીકે આમંત્રિત કરું છું કે અહીંયા પુષ્કળ સંખ્યામાં તમે બધા લોકો જોવા આવો. ખરેખર જોવા જેવો સ્થળ છે. અમને આ બધાને જે કચ્છ આર્ટિસ્ટ સોસાયટીને સૌપ્રથમ તો અહીંયા ઇન્વિટેશન આપ્યું અને બધા કલાકારોને અહીંયા લાભ આપ્યો, એના માટે હું આ સંસ્થા સૃજન સંસ્થાનો ખૂબ જ આભારી છું. અને જોવાલાયક સ્થળોમાંનું એક આ સ્થળ ભવિષ્યમાં થઈ શકશે એવું છે. અને બધા આર્ટિસ્ટોને ખૂબ જ મજા આવી છે. અને અમે પણ આ બધું અહીંયાનું ભાતીગળ કચ્છની જે સંસ્કૃતિ છે એ બધું વર્ક જોઈને અમે અતિ ખુશ થયા છીએ. ભરત જોગી ને કચ્છ આર્ટ સોસાયટીનો વાઇસ પ્રેસિડેન્ટ છું. અને સર, તમે આ પેઇન્ટિંગ વિશે શું કહેવા માંગો છો? પેઇન્ટિંગમાં મેં છે ને એક શું કહે ઘેટા બકરા ચારાવાળાનું ને જે ઘેટા બકરાની જે લાગણી હોય છે ને પ્રત્યેની એ દર્શાવવાની કોશિશ કરી છે મેં. વર્લ્ડ મ્યુઝિયમ ડે નિમિત્તે યોજાયેલ સેમિનારમાં વક્તા ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે, સૃજન અને LLDCના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી અમીબેન શ્રોફે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મહેમાનોનું સ્વાગત સૃજન LLDC પરિવાર વતી શ્રી મહેશભાઈ ગોસ્વામીએ કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ સેમિનારમાં લાલભાઈ રાંભિયા, વજીરભાઈ, પંકજભાઈ શાહ, દેવજી કાકા, ભારમલભાઈ તથા હસ્તકળાના નિષ્ણાંતો, ડિઝાઇનરો, કારીગરો અને વિવિધ સંસ્થાઓ જેવી કે ખમીર, કશ્યપ, VRTIના પ્રતિનિધિઓ અને દેશ વિદેશના મુલાકાતીઓ હાજર રહ્યા હતા. શ્રીમતી અમીબેન શ્રોફ, કલ્યાણી વાઘેલા, નેહલભાઈ તેમજ મોહનભાઈએ કારીગરોને જરૂરી માહિતીથી વાકેફ કર્યા હતા. તો મિત્રો, આ હતું LLDC એટલે કે જ્યાં જીવવાનું છે, શીખવાનું છે અને કંઈક નવું કરવાનું છે એ સ્થળ. LLDC એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એટલે કે અજરખપુરનું એક સ્થળ. એટલે કે કચ્છમાં કચ્છિયતને, કચ્છના વારસાને સાચવવા માટેનું જ્યાં ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે, જ્યાં કચ્છડો ધબકારી રહ્યો છે, જ્યાં કચ્છિયતનો હુંકાર સંભળાઈ રહ્યો છે એ સ્થળ એટલે કે LLDC. આ સમગ્ર અહેવાલ મહાસપુરા ન્યૂઝના રિપોર્ટર ભૂમિશા, કેમેરામેન હિરેન ગોર, એડિટર દિલીપ ગજર અને જયમલસિંહ જાડેજાએ તૈયાર કર્યો છે. મહાસપુરા ન્યૂઝ કચ્છ TV સમાચાર ભુજ કચ્છ. મિત્રો, આ સમગ્ર અહેવાલ આપ અમારા YouTube ઉપર પણ નિહાળી શકશો. YouTube ઉપર સર્ચ કરજો LLDC વર્લ્ડ મ્યુઝિયમ ડે 2017 ભુજ કચ્છ. આ સર્ચ કરવાથી આ સમગ્ર કાર્યક્રમ આપ YouTube ઉપર જોઈ શકશો. થેન્ક યુ.